જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પ્રશ્નપત્ર નંબર 3 પ્રશ્ન નંબર કેટલું આમું છે? ત્રીજું પ્રશ્નપત્ર નંબર આપણે પહોંચ્યા છે. હવે મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, ખાસ યાદ રાખજો, એક મેથડ યાદ રાખવાની છે. એનએમએસના પેપરમાં, જ્ઞાન સાધનાના પેપરમાં વધારે ને વધારે માર્ક કઈ રીતે મેળવી શકાય ને એક પછી એક મેથડ બધી યાદ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો હાલો પહેલું સૂચના ઘડી જવા દો, ડાયરેક્ટ દાખલો લાવો, પછી એવું લાગે તો વાંચી લઈશું. હાલો બસ, જો આમાં શું સૂચના વાંચવાનો ટાઈમ બગાડવો? સાહેબ સીધું છે કે શ્રેણી, આગળની શ્રેણી ગોતવાની છે. હાલો હવે એ 0.1 0.4 0.9 1.6 2.5 આ બધી વસ્તુ શું છે? યાદ કર, મેં પાકું કરાયું હતું જિંદગીમાં, સપનામાં એ વસ્તુ તારે ભૂલવાની ન થતી. બોલ હાલ. ઓકે, તો સાહેબ આ વર્ગ છે. વર્ગ અને ઘન એટલા પાકા કરી લો કે ક્યારે લાઈફમાં ભૂલાવા પડે નહીં. ઓકે સાહેબ, આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 5. અરે સાહેબ, અમે તો પોઈન્ટ વાળીને મૂંઝાઈ ગયા હતા વાલા. અલા મૂંઝાવાનું નથી મારા વાલીડા. ઓકે લાલા, ગભરાશ નહીં યાર, એક ટ્રાય હજી માર, હજી છેલ્લી વાર એકમાં. તો આ બધા વર્ગ હતા. હવે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો, આ પછી આપણને આ સ્માર્ટ બોર્ડમાં ફાવે થોડુંક ઓછું લાલા. હાલો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો, 5 નો, હવે 6 નો વર્ગ 36. ડાયરેક્ટ 36 વાળીને ઘૂંટી નથી નાખવાનું. એટલે 36 જવાબ આવી ગયો. એટલે ભાઈ વર્ગ પછી એક પોઈન્ટ છે વર્ગમાં. જો એક અક્ષર પછી પોઈન્ટ વાળો છો તો અહીંયા એક પોઈન્ટ મૂકો તો 3.6 આપણો બિલકુલ સાચો જવાબ છે. શ્રેણી એનએમએસમાં 10 થી 20 માર્કની શ્રેણી ટાઈપ પ્રશ્નો પૂછાય છે. 10 થી 20 માર્ક કવર કરવાના છે લાલા. હાલો આગળનો પ્રશ્ન. વાહ સાહેબ, હવે હું શું કરું? તું દાખલો ગણ યાર, ટેન્શન શું લસ? હાલો 3 હતા 6 થઈ ગયા. વિચાર કરો, 3 હતા, શ્રેણી એટલે સમાન, એવું ને એવું કંઈક ને કંઈક સંબંધ. સૌથી પહેલી નજર આપણે કઈ જવી પડે ખબર છે? કે આ વર્ગ નથી ને? ના સાહેબ, આ વર્ગ નથી. ઘન નથી ને? ના સાહેબ, આ ઘન નથી. અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય. તરત પછી ગેપમાં જો. હાલો 3 હતા 6 થઈ ગયા સાહેબ, 3 નો વધારો થયો. 6 હતા 10 થઈ ગયા. હાલો સાહેબ, 6 ના 10 થયા, કેટલા વધારા થયા? 4. 10 ના 15, 5 વધ્યા. 15 ના 21 સાહેબ, 6 વધ્યા. જો 3 4 5 ને 6, હવે 7, 21 માં 7 નાખી દો, 21 માં 7 પ્લસ થશે. જો પહેલી જે રકમ હતી બીજીમાં આવતા 3 વધ્યા. બીજી રકમ ત્રીજી પાઈ ગઈ તે 4 વધ્યા. આ ચોથી રકમ પાંચમી પાઈ ગઈ તો 5 વધ્યા. ઓકે, હવે આમાં 6 વધ્યા, હવે 7 વધે એટલે 21 માં 7 નાખો એટલે આપણો ઓપ્શન નંબર બી કેટલો આવશે? 28. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 28. હાલો આગળનો પ્રશ્ન જોઈએ. 3.3 4.4 6.6 9.9. ઓહો, કુછ અલગ હી. અને થોડુંક અઘરું આવે ને તો જ મજા આવે વાલીડા. થોડું ઘણું તો ટેન્શન જોવે જ તે લાઈફમાં. ટેન્શન વગર લાઈફ મજા આવે નહીં. આ તો પણ સાહેબ ગોટે ચડાવી દેવી. એલા ના, બધું અક્ષર છે હેલું, કંઈક થતું હશે સારું હો સાહેબ. એ 3.3 આમાં કેટલા વધ્યા? તો કે 1.1 વધ્યા. આમાં કેટલા વધ્યા? 2.2 વધ્યા. આમાં કેટલા વધ્યા? 3.3. અરે સાહેબ, એ તો તમને ખબર પડે પણ અમને ના પડે, એનું શું કરશું? હવે એની માટે વિદ્યાર્થી મિત્રો કહું છું, ખાસ યાદ રાખજો, આ બંને લઈ, આ બંનેમાંથી મોટી સાહેબ 4.4 હોય ને એમાંથી નાની રકમ બાદ કરી 3.3 બાદ કરવી તો 1.1. અરે વાહ, તો આ બંને વચ્ચે 1.1 નો ગેપ છે. હવે આ બંને વચ્ચે તું લે તો 6.6 માંથી 4.4 કાઢી લે તો 2.2. સાહેબ આ બંને વચ્ચે 2.2 નો ગેપ. હવે આ બંને વચ્ચે 3.3 નો. જો પેલા 1.1 વધ્યા, પેલા 1.1 વધ્યા, 2.2 વધ્યા,
3.3 વધ્યા. હવે 4.4 વધશે. હવે 9 માં 4 નાખું તો 13 અને 14.3 જવાબ સમથિંગ આવશે. તો આપણે જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, 9.9 માં 4.4 પ્લસ થાય છે. તો બધે 4 જો પહેલા 1.1 અલા ઘડી જો હાવ હેલામ હેલું કહો પોઈન્ટ ગયો તેલ લેવા, પોઈન્ટ ગયો મેં હમણાં જ કીધું હતું પોઈન્ટ વાળું હોય તો જાય તેલ લેવા. આવા દે પોઈન્ટને સાહેબ જોઈ લેવી હો. હું સમજો છું પોઈન્ટ હોય તો હોય. હાલો હવે જો 33 44 હાલો સાહેબ આમાં સમજી લો ઘડીક એક જ મિનિટ. રબર ક્યાંય ગયું? રબર ચેક એ હાલે. હાલો આ 33 છે અને આ 44 સમજો પોઈન્ટ ને સમજવાનો. એ સાહેબ 11 નો વધારો થયો. હવે 44 ના 66, 22 નો વધારો, 66 ના 99 સાહેબ 33 નો વધારો, 11 વધ્યા 22 વધ્યા 33. હવે 44 99 માં હું 44 નાખીશ એટલે થશે 143 થશે. કેટલા થશે? 143. હવે સાહેબ 143 ઓપ્શન એ છે. એ ભાઈ હવે પોઈન્ટને ગોતવો પડશે હો. હવે એક અક્ષર પછી પોઈન્ટ છે, અહીંયા એક અક્ષર પછી, અહીંયા એક અક્ષર પછી છેલ્લા, તો આ છેલ્લા અક્ષર પછી પોઈન્ટ મૂકી દો તો 14.3 ઓપ્શન નંબર સી. કયો આવશે? ઓપ્શન નંબર સી. હાલો આગળ જોઈએ. ઓહો મારી વારે આવો રામાવીર, આજે હું રે પુરાણો એને મેં મેસના પેપરમાં. હે રામાધણી હવે કઈ ગુજરાત બાપ અલે તું સાને મુંજાસ. હાલો ઉપર તો બધાને એક એક છે. હવે આ નીચેની સંખ્યા જોઈને તને કઈ હાઇલાઇટ જેવું થતું નહીં યાર. મેં પાકું કરાવ્યું તું, ન કર્યું તો કરી નાખજે, તારી માટે કહું છું. ઓકે તો હાલો આમાં એક બધામાં એક પ્લસ થાય છે એટલે ઉપર 1 આવશે. છેદમાં કાંઈ ન હોય તો 1. હવે અહીંયા 1 હતો 8 27 64 સાહેબ 1 નો ઘન, 2 નો, 3 નો, 4 નો ઘન, બધી સંખ્યાનો ઘન સાહેબ 5 નો ઘન કેટલો થાય? 1 વચ્ચે. ઓપ્શન નંબર સી. યાદ રાખજે હાવ વહેલો છે પણ તું ઘન ને એવું પાકું કરી નાખજે. મુંજાતો નહીં. હાવ 1 થી 15 ઘન સાહેબ ગમે કેરી પૂછી લો, પૂછી લ્યો. હું સમજો છું મને ગમે કેરી 1 થી 15 ઘન તો આવડવા જ પડે. ઓકે અને હવે પછી આગળના પ્રશ્ન જોઈએ. હાલો ઓહો ચકડી ઇધર ઘૂમતી ઓર મેરી મગજ की ચકડી हिल गई. વાહ 48 24 96 48 192 સાહેબ 48 હતા એના 24 થઈ ગયા. 48 હતા એને કેવા થઈ ગયા? 24 અડધા થઈ ગયા. 96 હતા એને 48. અરે રે આ તો સાહેબ અડધા છે. 2 થી 3 ટ્રીક જવાબ આવી કે હો ભાઈ. જો 48 ના અડધા 24, 96 ના અડધા 48, 192 ના અડધા કેટલા? 96. 192 ના અડધા કેટલા થશે? 96. ઓપ્શન નંબર એ. અથવા તો આમ એક અક્ષર મૂકીને 1 48 દુ 96, 96 દુ 192, 192 દુ મને નથી ખબર. ઓકે આગળનો પૂછ્યો હોત પછી એમાં પણ આપણે આ રકમ દીધી 24 1 24 24 દુ 48, 48 દુ 96. હાલો ઓપ્શન નંબર કયો આવ્યો? એ. ગમે એ રીતે આવી કે આ દાખલો હાવ ઇઝી હતો શ્રેણીમાં આવે એટલે તમે વારંવાર પ્રેક્ટિસ કરો. નીચેની આપેલી 6 થી 10 પ્રશ્નાર્થ આકૃતિમાં ખાલી જગ્યા લુપ્ત સંખ્યા શોધવાની છે. હાલો તમે અમને રકમ બતાવો, ગોતી લઈ. ઓહો દેખાય છે આ વિદ્યાર્થી મિત્રો? તમને ક્લિયર દેખાય છે રકમ? તો લખવું નહીં, જોઈ લો. હાલો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? ક્લિયર. હાલો અહીંયા 13 છે, અહીંયા 17 છે ને આ 13 છે અને 6 આયા સાહેબ કાંઈ ગડબડ છે. હાલો 17 માંથી 13 કાઢો 4 વધે પણ 6 આયા ભેગું નહીં થતું. તો 17 ને 13 કેટલા થશે? 30. તો 6 પણ 30. હા સાહેબ બધામાં જો એવું થાય છે તો આમાં કરજો ભાઈ. હવે 70 ને 20 તો કે 90. તો 18 5 ને અરે વાહ બંનેનો સરવાળો ને એને ગુણ્યા 5. ઓકે હવે આ હાલો
61 ને 9 70 તો કેટલા 75 થાય સાહેબ? 14 એક 14 14 28 14 75. હેલો હતો ને ભાઈ વાલીડા. જો હજી કહું છું, ઘડી કામમાં લાઈટ કરવાની, આડી અડી ગોકાળી કરવાની કે 13 ને 6 19 19 માંથી 2 કાઢો 17. હાલો સાહેબ 70 ને 18 88 88 માં 2 કાઢો 20 નો આવે તો એ ખોટું. એ રીતની બીજી રીત સાહેબ ગોતો તો 17 ને 6 23 23 માંથી 10 કાઢો 13. અરે વાહ. 18 ને 10 20 38 38 માં 10 કાઢો તો 28 આવે પડે. એ એનો કંઈક ને કંઈક વારંવાર કરો તો કે 17 ને 13 થાય 30 તો 30 ને 5 વડે ભાગવું 6 આવે. 20 ને 70 થાય 90 90 ને 5 વડે ભાગવું 18 આવે. હવે 61 ને 9 થાય 70 70 ને 5 વડે ભાગી નાખો એટલે 14 આવશે. અને બેઝિક માટે કહું છું, ઘડિયાળ કરી લેજો. અત્યારના જમાનામાં અત્યારના યુગમાં શિક્ષણ સિવાય કંઈ મહત્વ નથી. ઓકે, એટલે શિક્ષણ લેવું તોય જોરદાર અને સાહેબ હવે લડી લેવાનું થાય છે. ઓકે, હવે એક યુદ્ધ પોતાને મા બાપની સ્માઇલ માટે, એક યુદ્ધ આ એનએમએસની સામે. હવે જ્યારે આમ જોશ જુસ્સો નહીં હોય, આમ કઢી પીધેલા જેમ ઉતરી ગયેલી કઢી પી જાવ ને એવું મોઢું કરીને ભણશો તો ક્યારેય તમને ભણવામાં રસ નહીં આવે, મજા નહીં આવે. મજા તો તારી જાતના દાખલા આવતો રહે રણભૂમિમાં, એવી રીતે અંદરથી અંદર ચેલેન્જ દેતા રહો. અરે બેટા કેમ ઓછા માર્ક આવ્યા? હવે આગલી ટેસ્ટમાં ન આવવો પડે, મગજને સમજાવો. આવું આપણે કહું છું ને, ભણવા બાબતે ગાંડા થઈ જાઓ. મને ભણવાનું ભૂત વળી ગયું છે એવું ધારી લો. ઓકે, ભણવા બાબતે આવું ગાંડી થઈ જાઓ. અને આમ તો ગાંડા હોય ને એ ઇતિહાસ રચે છે, આમ હારા ડાયા તો ઇતિહાસ વાંચે છે. એટલે ગાંડા થઈને રચો તો એક વાર એનએમએસનો ઇતિહાસ રચાશે. ઓકે, હાલો તૈયાર જ રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ. હાલ ઓહો હાલો સાહેબ, આ 3 ને 7 10 10 ને 4 14 14 ના ઘડિયામાં 74 ના સાહેબ 84 આવે, 74 નો આવે. હાલો ઈ જવા દો, તો બીજી કઈક રીત ગોતો. હાલો 4 તેરી 12 12 7 74. અરે સાહેબ એમે આવતું નથી. તો હવે શું કરશું? હવે ગાડી મૂંઝાણી લ્યો. હાલો હાલો બોલો બોલો. હવે સાહેબ હું કરશું? મારી વારી આવો રામા પીર. હાલો 4 ને 3 7 સત્યો સત્યો 49 નથી સાહેબ થતું. 74 પેલા જોઈ લો કોના ઘડિયામાં વિચારો. 74 કોના ઘડિયામાં આવે છે? હાલો સાહેબ ઘડિયામાં વર્ગમાં કાંઈ ગેપમાં ભેગું નથી થતું તો કઈ. હાલો ક્યાંય સાહેબ તકલીફ પડતી તો એકવાર બધું ટ્રાય મારી લેવાની છેલ્લી ઘડી. પણ આવા પ્રશ્નો હોય તમારો સમય ખાવા માટે આવે છે કે મારા લાલાનો સમય થોડોક બગાડી દઉં ને તો પાછળનું થોડુંક બાકી રહી જાય એટલે ડિપ્રેશનમાં આવો એટલે ઉતાવળને મારી તમે ગમે ઘૂંટી જાઓ. આને ઘણી કહું બટા તું શાંતિ રાખ, તને વળતી કરી દેખું છું. બધાને જવાબ દેવો જરૂરી નથી હોતો, ક્યારેક ક્યારેક મૌન રહેવામાં મજા છે. ओके, शांत मौन और चुप. ना लड़ना है ना प्रमाणित करना. प्रमाणित करने जाओगे तो बकवास लगेगा. એટલે સંસાર है शांति ही उत्तर है. એટલે શાંતિ થી રહ્યો. ઓકે, ખાલી ખોટો અને હા એ નહીં કરવું સાહેબ, આ તો મને નહીં આવડતો, જો તમને શીખવાડું સાહેબ. બધો રસ્તો બંધ થઈ જાય કે વર ઘન ઘોકાએ જાઓ, કાઠિયાવાડી ભાષામાં કહું તો. હાલો ચોકે ચોકે 16, હાલો 3 તેરી 9, સત્યો સત્યો 49. આ બધાનો સરવાળો કરશો 6 9 15 15 ને 9 24 નો 94. વધી પડી 2 2 ને 1 3 3 ને 4 7 ચુમ્મોત. હાલે લે હાલે લે હાલે હતું સાહેબ. આવું હતું આ તો. એટલે આ ભાઈ હાવ વહેલું જ હોય છે. બધાનો વર્ગનો સરવાળો હતો 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 3 નો 9. હાલો 25 ને 9 34, 34 ને 4 38. લ્યો 7 નો 49. 7 નો વર્ગ કેટલો થયો? સાત નો વર્ગ થશે 49. ઓકે, અને 4 નો વર્ગ 16 ને 1 નો વર્ગ 1, 6 ને 1 7, 7 ને 9 16 નો છગડો, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 1 6. કેટલા આવશે? 66 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. બધાના વર્ગનો શું હતો? સરવાળો હતો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. એ સાહેબ હવે હું
3 ચોક 12, 12 સત્તા 84, 5 તેરી 15, 15 દુ 30. અહીંયા જોઈ લો બધું થઈ જાય ને. 7 પંચા 35, 35 દુ 70. અરે વાહ સાહેબ, બધાનો ગુણાકાર હતો એટલે 30 જવાબ આપણો કૂટી નાખો. બધી સંખ્યા જે આપેલી હતી બધીનો શું આપેલો હતો? ગુણાકાર. હવે આગળનું જોઈશું વિદ્યાર્થી મિત્રો. હાલો 25 માંથી 17 કાઢો વિદ્યાર્થી મિત્રો. 25 માંથી 17 જાય તો સાહેબ વધ્યા 8. ઓકે, એટલે એમ નહીં થાય તો કેમ કરશું? કેમો 18 માં 37 વધ્યા 20. હાલો એને સાહેબ એમ ભેગું થતું નથી. 25 36 તેમાં 2 વધ્યા નથી. નથિંગ. વિચારો થોડું કેવું કન્ફ્યુઝ માઇન્ડ કરો. હું થોડું કેવું ભૂ પી લો, પાણી પી લો. મગજ દોડાવો યાર, બધી રીત જો. હાલો વિદ્યાર્થી મિત્રો, ચેક કરી લીધું. હાલો 25 ને 7 કેટલા થાય સાહેબ? 25 ને 7 એટલે સોરી 25 ને 17 થશે વિદ્યાર્થી મિત્રો 42. 25 ને 17 42 તો 6 સત્તા 42. 38 ને 18 56 તો 8 સત્તા 56. 16 ને 89 105. કેટલા સત્તા 105 થાય? જ્યારે કાંઈ ન આવડે તો ઓપ્શનમાંથી લો. 13 સત્તા 105 નો 91 થાય. 15 સત્તા 105. અરે વાહ સાહેબ, 15 સત્તા 105. ઓપ્શન બી કૂટી નાખો. જો આવી શ્રેણી બહુ મસ્ત શ્રેણી તો થોડી ઘણી અઘરી કરતું રહેવાનું. હવે હાલો, ઓહો હો ક્યાં બાત હે ભાઈ. જો 2 ને 1 3 ને 9 તેરી 27. હાલો 2 ને 3 5, 5 સત્તા 35. ઓકે, હવે 4 6 36 થાય છે. 4 6 36 થાય છે. સોરી 4 9 36 થાય છે. તો અહીંયા કેટલા હોવો પડે? 5 હોવો પડે. 5 ને 4 જો જવાબ ન આપતો ઓપ્શનમાં જાલી મૂકી દો. 3 મૂકવું હોય સાહેબ, અહીંયા 3 મૂકો. હાલો અહીં જો 3 ને 4 7, 7 ચોક 28 થવા પડે. ગલત સાહેબ, 3 ને કાઢી મૂકો. 4 મૂકો. 4 ને 4 8 અને 8 ચોક 32. 4 ને કાઢી મૂકો. 5 મૂકું. લ્યા મૂકવા તો દે ભાઈ, આટલું ખોટું બહુ લાગી જાય બોર્ડને. હાલો હવે 5 મૂકીશ તો 5 ને 4 9 ને 9 ચોક 36. આ બંનેનો સરવાળો ને એને ગુણીએ આ બંનેનો સરવાળો ગુણીએ આ. આવી શ્રેણી ક્યારે આવડશે? જ્યારે વારંવાર. અને ગયા વખતે ને આવી તો બહુ આઈએમપી છે. હું આ વખતે છાતી ઠોકીને ગેરંટી મારીને કહું છું વિદ્યાર્થી મિત્રો કે આવી શ્રેણી આવશે તે આવી જ પાકી કરજો. પાકી નહીં, આવી જ સમજજો ને આવી જ ગણજો. જે કાંઈ શ્રેણી ન આવડે તો એની માટે આ નંબર પર ગમે કરે ફોટો પાડીને મોકલી દીધું. જ્યારે હું નવરો થઈશ તો રિપ્લાય આપીશ. ઓકે, હવે 63 56 86 12 47. ગમે એ પ્રોબ્લેમ હોય શ્રેણીનો કે એનએમએસ બાબતે ગમે તે જાણકારી લેવી હોય તેની માટેનો નંબર યાદ રાખી લીધો. 63 56 86 12 47 ઉપર તમે ગમે ક્યારે મેસેજ કરીને જાણકારી લઈ શકો છો. આગળનો જોઈ લઈએ. ઓહ, આમાં શું ગણવાનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. હાલો જો એક રીત શીખવાડું છું, ભૂલતા નહીં. આકૃતિ ગણવાની શોર્ટકટ રીત કે સાહેબ આકૃતિ કઈ રીતે ગણવી, તો આકૃતિ માટેની 1 જ મિનિટ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ આકૃતિ ગણવી છે ને તમારે. હાલો સાહેબ આકૃતિ કઈ રીતે ગણવી તો યાદ રાખજો. હાલો આવું ચોરસ છે. એટલે ભાઈ ઘડીક તું સાઈડમાં રહીને અમે ગણવા દે ને. ફેન ભૂંસાઈ ગઈ. કઈ કલર લો? જાંબલી લો. હાલો આ ચોરસની અંદર તમારે સાહેબ આ કેટલા ચોરસ છે કયો લ્યો? 1 લ્યો. વાવ. હાલો
હવે કેટલા ચોરસ છે સાહેબ? 4. 4 નથી 5 છે. તમને ગણવાની શોર્ટકટ ટ્રીક કહું છું આકૃતિની, ધ્યાન રાખજો. આકૃતિ સાહેબ કઈ રીતે શીખવી તો આવતો રહે. જો આ 1 આ 2 આ 1 આ 2 આમ ગણ્યું. હવે જો તમને લંબચોરસ કીધા હોય તો 1 ને 2 3 1 ને 2 3 અને લંબચોરસ કીધા હોય તો આ બંનેનો ગુણાકાર, આ આડી ઊભી લાઈનનો સરવાળો. યાદ રાખજો, લંબચોરસ ગણવાનું કે તો આડી ઊભી, ના એ તો આડી થાય, આડી અને ઊભી લાઈનનો સરવાળો અને એ બંનેનો ગુણાકાર તો 3 તેરી 9. તો આમાં લંબચોરસ કે તો કેટલા છે? 9. પણ આપણને ચોરસ કીધા છે. આવી આકૃતિ જો ચોરસ માટેનું ધ્યાન રાખજો. અહીંયા આમ છે 1 2 1 2. તો શું કરવાનું? તો જુઓ આવી રીતના હોય તો 1 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, ના સોરી વત્તા 2 નો વર્ગ. ઓકે, 1 નો વર્ગ કેટલો સાહેબ? 1 ને 2 નો વર્ગ 4. ઓકે, અને વત્તા છે 4 ને 1 કેટલા થશે? 5. સાહેબ આટલામાં 5 ચોરસ છે. હજી સમજો, હજી કહું છું. જો આવડી, આ તો નાની આકૃતિ હતી પણ કદાચ મોટી હોય. આપેલ આકૃતિમાં ચોરસ કેટલા છે? ચોરસ ગણવાનું કે તો હરખાઈને વિદ્યાર્થી ધ્યાન રાખજો. આવડી મોટી આકૃતિ ઘણી વાર પૂછાય છે. તો ચોરસ ગણવા હોય તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાના? હાલો, 1 2 3 4 પછી 1 2 3 4. ઓકે, ચોરસ ગણવા હોય તો છેલ્લી સંખ્યા ચાલતા હોય. 4 ગુણ્યા 4 જોકે 100. અહીંયા 3 ગુણ્યા 3 3 તેરી 9. હવે અહીંયા 2 ગુણ્યા 2 2 દુ 4 અને અહીંયા 1 ગુણ્યા 1 એટલે ગુણ્યાની બધે પ્લસ આવશે. હું કેમ ભૂલી જાઉં છું? હાલો, 16 ને 9 25 25 4 29 29 ને 30. આમાં કેટલા ચોરસ હશે? 30 જ ચોરસ હશે. ગણવા બેસ્યો કોઈ જડશે નહીં. એટલે ધ્યાન રાખજો ને, ખરેખર તો જડી ગયા ને તોય ટાઈમ બગાડશે. એટલે રીત યાદ રાખી લેવાની. જો હજી ફરી વાર શીખવાડું છું બીજી અલગ અલગ રીતે. આકૃતિ મોસ્ટ આકૃતિની કોમેન્ટે બહુ સાહેબ આકૃતિ ગણતા જ નથી આવડતું. અરે આકૃતિ તને શીખવાડું હાલ. હાલો સાહેબ, આમાં ચોરસ કેટલા? તો યાદ રાખજો 1 2 3 1 2 3 4. છેલ્લાનો ગુણાકાર કરતો હોવાનું, વર્ગનું કંઈ યાદ નહીં રાખવાનું. હાલો, છેલ્લાનો ગુણાકાર 4 તેરી તો કે સાહેબ 12 વત્તા કરજો. હવે આ બંને છેલ્લાનો ગુણાકાર 3 દુ તો કે 6. હવે આ બંનેનો 2 એકા તો કે 2. હવે આની કોઈ કંઈ વધ્યું નહીં. આ બધાનો સરળ 12 ને 6 18 18 ને 2 20. કેટલા ચોરસ છે? 20 ચોરસ મળશે. યાદ રાખજો. હવે એવી જ રીતે આમાં કરશો તો કે આ 1 2 1 2. હવે યાદ રાખજો, પેલા આડી લાઈનના 9 લખી નાખો, 1 અને 2 અને હવે ઊભી ના લખો 1 અને 2. છેલ્લાનો ગુણાકાર કરતા જાઓ તો 2 દુ 4. હવે આ બંનેનો 2 1 1 1 4 ને 1 5. ઓકે, 5 આ ને 1 આ 6 અને 1 આ 7. તો કેટલા ચોરસ બનશે? 7 સાહેબ ચોરસ બનશે. કેટલા બનશે? 7. જો હમણાં કીધું તું, જો આવી આકૃતિ 1 2 3. જો અહીંયા દોરીને કહું છું વિદ્યાર્થી મિત્રો, હાલો આવી કઈક આકૃતિ છે. હાલો, આપેલ આકૃતિમાં ચોરસ ગોતો. પેલા આ જોઈ લઉં, 1 2 3 1 2 3. હવે છેલ્લાનો ગુણાકાર કરતા આવો 3 તેરી 9. હવે આનો 2 દુ 4 અને છેલ્લે એકડો 1 એકું 1. હાલો, અંદર કેટલા થાય? 9 ને 4 13 13 ને 1 14. કેટલા થયા? 14 14 15 16 17 18. તો કુલ કેટલા ચોરસ બનશે? 18 ચોરસ બનશે. વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલા બનશે? 18 ચોરસ બનશે. હવે આગળ નીચેને આપેલા પ્રશ્નો વધુમાં વધુ લંબચોરસ છે તે જણાવો. કેટલા લંબચોરસ છે એ જણાવવાનું છે. જો આની તને શોર્ટ ટ્રીક 1 2 1 2. હવે 1 ને 2 3
1 ને 2 3 તો 3 તેરી 9 યાદ રાખજો લંબચોરસનું આપણે કીધું હતું જો ચોરસ હોય ને તો છેલ્લા ગણતું હોવાનું લંબચોરસ હોય તો આનો આખી લાઈનનો સરવાળો આ આખી લાઈનનો સરવાળો અને બંનેનો ગુણાકાર તો 1 ને 2 3 1 ને 2 3 3 ગુણ્યા 3 એટલે લંબચોરસ કેટલા હશે 9 લંબચોરસ થાય કેટલા લંબચોરસ થશે વિદ્યાર્થી મિત્રો 9 લંબચોરસ થશે હવે આની અંદર તને કીધું છે તો પેલા આ જ ગણી લો સાહેબ 1 2 3 જો દરેક ચોરસ રે લંબચોરસ છે 1 2 3 1 ને 2 હવે આ આખી લાઈનનો સરવાળો લંબચોરસ ગણવા માટે 1 ને 2 3 3 ને 3 6 1 ને 2 3 ગુણ્યા 3 6 તેરી 18 18 આ થઈ ગયા 18 ને 1 આ યાદ જોઈ લો 19 તો કેટલો જવાબ આવશે 19 અંદર છે કેટલા છે 19 લંબચોરસ છે નીચે આપેલી આકૃતિમાં કેટલા અર્ધ વર્તુળ બને છે આની માટેની કોઈ રીત નથી પણ મગજ દોડાવવાનું હાલો સાહેબ આ એક અર્ધ વર્તુળ બની ગયો અડધો ગોળો અને આ છે 2 આ છે 3 અને આ છે 4 કેટલા 4 અહીંયા 4 ને 1 4 ને અહીંયા જો 5 6 6 ને 4 આમાં છે જો કયા 4 તો આ 1 આ 7 આ 8 એક આ 9 અને એક આ 10 તો કુલ કેટલા અર્ધ વર્તુળ બનશે 10 અર્ધ વર્તુળ બનશે આમાં ગોતવાનું ટ્રાય મારવાનું વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બન્યા છે હાલો શું મસ્ત આકૃતિ છે હાલો એક આકૃતિ જો તમને કહું આકૃતિ શોધવા માટેની ત્રિકોણ શોધવા માટેની સીધી રીત 1 2 3 ને 4 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 ત્રિકોણ બનશે આમાં હવે તમે ગોતવા જશો તો 1 2 3 4 જ બન્યા 10 ક્યાં હાલો એક આ લઈ લો તોય 5 જો ગણાવું 5 તો જડી ગયા ને તને હવે 5 ને 1 આ બન્યું 6 6 ને 1 આ 7 7 ને 1 આ 8 8 ને 1 આ 9 9 ને 1 આ 10 એટલે કુલ કેટલા બનશે 10 પણ આવા ગણવા જશો ભેગા નહીં થાય એવી રીતે શોર્ટકટ ટ્રીક વાપરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર આપણે જોઈએ તો કંઈક આવી આકૃતિ છે તમે સાથે સાથે ટ્રાય મારો હાલો પહેલા આટલી આકૃતિ લઈ લેવી પહેલા હું આટલી આકૃતિ લઈ લઉં છું એના ત્રિકોણ ગણીશ એટલે ધીમે ધીમે જવાબ આવશે કારણ કે દાખલો જેવો છે ઓકે હવે આટલી આકૃતિ લઈ લો તો સાહેબ આ 1 2 એટલે કયા જો આ આખા આ 1 આ 2 1 ને 2 3 એ થઈ ગયા હવે આમાં 1 2 1 ને 2 3 ને એક ઉપર લીટો છે 1 2 1 ને 2 3 એટલે ટોટલ 9 ત્રિકોણ તો સાહેબ આટલામાં જ થઈ ગયા કેટલા થયા 9 હવે અહીંયાથી આમ આકૃતિ જાય છે સાહેબ અહીંયા 10 સાહેબ આ 11 ઓકે 11 બની ગયા હવે યાદ રાખજો 11 ને 1 આ 11 ને 1 આ 12 હવે આમ કયો સોરી આમ છે ઓકે 12 ને 1 13 14 14 ને 1 આ 15 15 અહીંયા થઈ ગયા હવે અહીંયાથી આમ જોડે છે 16 17 18 19 ઓકે 19 થઈ ગયા હવે 19 ને 1 આનાથી બનતું 20 20 ને 1 21 આમાં એમ વારંવાર ગણતું જવાનું છે તમારે કયો જવાબ આવે ને ચેક કરવાનું છે 21 પહોંચી ગયા હવે 21 થયા પછી અહીંયાથી જ લઈ લો 21 પછી આ 24 ઓકે 24 ને આ 25 કેટલા થાય એટલે સોરી 22 23 24 24 ને 1 આ સાઈડનું 25 ત્રિકોણ થશે આની અંદર કેટલા ત્રિકોણ થશે 25 પણ આ બધા ક્યારે આવડશે જ્યારે વારંવાર તમે સોલ્વ કરશો ક્યારે હવે જો આની શોર્ટકટ ટ્રીક તમને કહું છું સાંભળજો ભાઈ હવે ચોરસની અંદર જેટલા ત્રિકોણ બને ઓકે એના ડબલ કરી નાખવાના
હું કીધું ચોરસની અંદર જેટલા ત્રિકોણ બને એના ડબલ કરી નાખવાના. તો કે 1 2 3 4 5 6 7 ને 8. 8ના ડબલ 16. આની અંદર સાહેબ 16 ત્રિકોણ છે. એવી જ રીતે આમાં તો 1 2 3 4 5 6 7 ને 8. 8ના ડબલ કેટલા થઈ જશે? 16. 16 ને એકા 17, 18, 19, 19 ને એકા મોટું આખું 20. હવે 20 સિવાય બંનેનો જોઈન્ટ થઈને કંઈ બનતું નથી. તો કુલ કેટલા ત્રિકોણ હશે? ના 20 પછી અહીંયા જો આ 21 અને આ 22. ઓકે, 22 ત્રિકોણ બન્યા. કેટલા બન્યા? 22 ત્રિકોણ બને છે. હવે આગળ જોઈએ. જો આ મેં હમણાં કીધું તો આ એ જ રીત છે. 1 2 3 4. હવે 1 2 3 4. હવે 1 2 3 ને 4. આખાનો ઊભી લાઈનનો સરવાળો અને આડી લાઈનનો સરવાળો કરી નાખવાનો છે. હાલો, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. હવે એ રીતે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. આ ત્રિકોણ ગણવાની શોર્ટકટ ટ્રીક. 10 ને 10 કેટલા થઈ જશે? 20 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો સાહેબ, આની અંદર ત્રિકોણ ગણવા તો 1 2 3 4 ને 5 આ બધાનો સરવાળો કરશો એટલે 15 થાય. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. તો આની અંદર 15 ત્રિકોણ હોય. ગમે એમ ગોતી આવો. ખબર પડી ગઈ? હવે આની અંદર સાહેબ ત્રિકોણ ગોતવા છે મારે. આ આવી આકૃતિ છે. તો 1 2 3 4 5 6 7 ને 8. તો જેટલી આકૃતિ જેટલા અંદર ત્રિકોણ છે એના ડબલ કરી નાખો. 16 ત્રિકોણ છે સાહેબ. એની બહાર 16 થી એક પણ વધારે છે નહીં. હાલો, હવે આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દો મૂળાક્ષર તેના સાચા ક્રમ પ્રમાણે ગોઠવો. આ હાવ પ્રશ્ન હેલો છે. સૌથી હેલા આ મૂળાક્ષર ABCD ના ક્રમમાં ગોઠવતું જવાનું. હાલો, ABCD માં તેમાંથી પહેલો અક્ષર કયો આવશે? તો કે પહેલો સાહેબ I. હાલો, IN નીકળ. હાલો, બાકી બધા I છે. પછી ABCD EFG HIJ KL MN. પછી N IIN. ABCD બોલતું જવાનું, એના ક્રમ મુજબ ગોઠવવાનું છે. જો હું તમને ઉદાહરણ આપું. અહીંયા લખ્યું છે રામ. તો સૌથી પહેલામાં પહેલો અક્ષર આવશે A. બીજો અક્ષર આવશે કયો? તો કે M. ત્રીજો અક્ષર કયો આવશે? તો કે R. ABCD ના ક્રમ પેલા A આવે M, એવી રીતે આને ગોઠવો. તો IIN IIO નીકળ. આ બંને વધ્યા. હવે આ બંનેમાં O સેમ જ છે તો O આવશે. હવે V પેલા આવે કે S આવે? તો કે ABCD EFG HIJ KL MNO PQ RS S આવ્યો. સર S પહેલા આવ્યો તો ઓપ્શન આપણો કયો આવશે? D. IINOSV. તો ઓપ્શન કયો આવશે? D. વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ આપણો D આવશે. હવે એનાથી આગળ જઈએ. શર્મિલા. હા શર્મિલા મેરા યારા. હાલો, શર્મિલામાં પહેલા ડબલ A કરી નાખો સાહેબ. અને હું તો એમ જ કહું છું, જે આવી જાય ને ચેકી નાખો એટલે વચ્ચેથી વયું જાય. આપણને ઘણી વાર હેરાન બહુ કરે. ડબલ A આલામાં એક જ A છે. નીકળ. હવે સાહેબ ABCD EFG H ને લઈ લો. હાલો, લઈ લીધો. બીજો I છે સાહેબ. I લઈ લો. તો HI વાળો ઓપ્શન, HL વાળો નીકળો. HI વાળા 2. પછી IJKL. L વાળો પહેલા આવશે સાહેબ. L પહેલા લઈ લો. પછી M, પછી R, પછી S. તો એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર C. એકદમ આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર C. હવે નીચેના હાવ હેલો આવું હોય છે ને તો જામો પડી જાય. હવે હાવ હેલામાં હેલો આ પ્રશ્ન છે. કચો ક નો સાહેબ 0, ચ નો 5 0 5 0 5. આ રો કચો. જો અહીંયા કચો અહીંયા કોડિંગ ભાષા લખેલી છે. ક માટે 0, ચ માટે 5 0 5 0 5. તો 0 5 0 5. હાલો, હવે આગળનો જોઈ લઈએ. ચક વત્તા અચક. ચ માટેના તો કે સાહેબ 5. ક માટેના તો કે સાહેબ 0. વત્તા કેટલા છે?
ચોક અ માટેના 7, ચ માટેના 5 અને ક માટેના 0. 750 માંથી 50 નાખો તો 800, પૂરા 800. તો ઓપ્શન કયો આવશે? સી વિદ્યાર્થી મિત્રો આપણો બિલકુલ સાચો જવાબ છે. સજર સ માટેના સાહેબ 3 છે, જ માટેના 9, ર માટેના સાહેબ 6 ગુણ્યા ક માટેનો 0. હવે કોઈ પણ સંખ્યાને યાદ રાખી લેજો. હજી કહું છું, કોઈ પણ સંખ્યાને જ્યારે શૂન્ય વડે ગુણવામાં આવે તો જવાબ શૂન્ય જ આવે. તો કે 396 ગુણ્યા 0 એટલે જવાબ 0 થઈ જશે. હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. હાલો આ એક તમને હોમવર્કમાં કોમેન્ટમાં જવાબ જણાવો. આનો જલ્દી કોમેન્ટમાં જવાબ એકનો ટાઈપ. એમને સમજવું કે આવું મને આવડે સાહેબ. એવું ખોટું ઘમંડ અભિમાન નથી અમને મારી મહેનત ઉપર ભરોસો. ટ્રાય મારશું સાહેબ જરૂરથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે એનાથી આગળ જોઈએ તો કોમેન્ટમાં જવાબ જણાવી દેજો હોય ને કયો. હવે હું સાચો ખોટો છે કે હું તમને કહીશ, અને તોય ન સમજાય તો કહેજો, ગ્રુપમાં આપણે મોકલી દઈશું. અને ગ્રુપમાં જોડાવા માટે 63 52 56 63 56 86 અને 12 47 નંબર ઉપર હાય લખીને મોકલજો. કોલ નહીં લાગે, બેલેન્સ ખૂટી રહ્યું છે આ નંબરનું, એટલે હાય લખીને મોકલજો. ઓકે, એટલે તમને હું ગ્રુપમાં જોઈન કરી લઈશ. હવે આ રીતે તમારે ઓહો ના આ તો હું શીખવાડી દઉં. હાલો વિદ્યાર્થી મિત્રો કે સાહેબ બધું અમને આપે છે તો અમારે શું કામનું. હાલો ક માટેનો સાહેબ 0 અને ચ માટેનો 5 અને કોણી મારી ક છે ક માટેનો 0 અને સ માટેનો 3. કયું વિધાન સાચું છે એમ કીધું છે. હવે જો અહીંયા 5 છે ને અહીંયા 3 છે. હવે નાનો ભાઈ મોટાને કોણી મારે નો મરાય સાહેબ, મોટો મારે મોટાને મારવાના નહીં, નાના પછી શીખવાના. એવું ન કરતા, મસ્તી કરું છું બાપા. હવે જો અહીંયા 5 છે ને અહીંયા કેટલા છે? 3. મોટો ભાઈ ક્યારે નાનાને મારે નહીં, એટલે આ વિધાન ખોટું છે. હવે અ માટેના 7 ગુણ્યા સ માટેના 3 બરાબર જ ગુણ્યા ચ ગુણ્યા ક. જ માટેના 9, ક માટેના 0 અને ચ માટેના 5. તો સાહેબ કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે તો આનો જવાબ 0 થઈ જાય. અને 7 તેરી 21. સાહેબ આ બંને બરાબર નોટ ઇક્વલ ટુ છે. અહીંયા નોટ ઇક્વલ ટુ આવવું પડે, પણ આ ખોટું છે. આ બે વધ્યું તો કે જય રામા ધણી એવું નહીં કરવાનું. ઓકે, અસ ક અ માટેના 7, સ માટેના 3, ક માટેના 0 માઇનસ જ સ માટેના કેટલા છે? 3, જ માટેના 9, અ માટેના 5. હવે એને બાદ કરી તો સ એટલે 3 વાર તગડા વધે છે. તો હાલો બાદ કરીએ તો કે બાદ કરશું તો 3 વાર તગડા વધશે નહીં. આ ઓપ્શન આપણો ખોટો પડશે. બાદ બાકી કરશો ને એટલે સમથિંગ તમારે આવશે 335 કે 325 આજુબાજુ આવશે. એટલે એ જવાબ આપણો કેવો પડશે? ખોટો. છેલ્લો ઓપ્શન અલે સ ક માટેનો કયો 0 છે? અ માટેનો કેટલો છે? અ માટેનો સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 હતો. ઓકે, અ માટેનો કેટલો હતો? અ માટેનો 7 હતો. અહીંયા આપણે 5 લીધો. બાદ બાકી કરશો ને 333 આવશે. સોરી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે એક ભૂલ થઈ ગઈ અ બરાબર. એટલે આ આપણો જવાબ આમાં બાદ બાકી કરશો તો 333 જ વધશે. અરે વાહ, અલગ પડતી આકૃતિ શોધો. જ્યારે આવું આવે ને તો કેમ કરવાનું ખબર? આ જે ફૂલ બેન છે ને એને સીધી કરો. એટલે આ આમ સીધું કરો. આ પડી ગયું છે, ઊભું કરવાનું. આપણે કોઈને પાડવાનો ધંધો નથી કરવાનો, હાથ ખેંચીને ઊભું કરવાનો ધંધો કરવાનો છે. હવે આને ઊભું કરશો તો આ ઘૂંટેલું આ સાઈડ વયું જશે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હાલો, આ ઘૂંટેલું આ સાઈડ આવતું રહ્યું. હવે
આ સૂઈ ગયું છે એને આમ ફેરવીને આમ ઊભું કરશો, યાદ રાખજો, અથવા આમ ફેરવીને આમ ઊભું કરશો તો આ ઘૂંટેલું આ સાઈડ આવતું રહેશે. ઊભા કરવાનો ધંધો કરવાનો. આને કરશો તો આ ઘૂંટેલું આમ આવતું રહે, પણ આને જો આમ ઊભું કરવા જશો તો આ ઘૂંટેલું આ સાઈડ છે. એટલે ઓપ્શન કયો આવશે? ડી. ખબર પડી? ઓપ્શન કયો આવશે? ડી. ઓકે. આ જે આ ફૂતા છે આવા બહુ પૂછાય છે ને આમાં બધે કન્ફ્યુઝ એટલે સાહેબ આ બધું હરખું જેવું જ લાગે મને. મને કાંઈ ફેર નહીં લાગતું. પછી હું ભગવાન ઉપર મૂકી દે. હાલા યાર હા આવડે એવું હતું વાલેડા. હાલો હવે ઓહો સાહેબ મોરે મોરો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ફેન બહુ ભાઈ સાહેબ મોરે મોરો. સાહેબ ઠાઠું એટલે બે એક તીર એક જ દિશામાં ને પછી બંને વિરુદ્ધ દિશામાં. સાહેબ બંને વિરુદ્ધમાં, બંને એક જ દિશામાં. બંને એક જ દિશામાં, બંને વિરુદ્ધમાં. આમાં જો આ બંને વિરુદ્ધમાં, આ બંને એક દિશામાં નથી. ઓકે. આ જો આ સાઈડ છે, આ સાઈડ છે. જો બંને આ બંનેના તીર જો સામે અણી અડે છે. આ બંનેની અણી બંને વિરુદ્ધ દિશામાં જાય છે. આ બંનેની અણી સામે છે. આ બંનેની તીરની અણી વિરુદ્ધ દિશામાં જાય છે. ઓકે. એટલે આપણો ઓપ્શન ડી માં જુઓ આ અલગ છે, આ સામે આવે છે, આ એ સાઈડ જ જાય છે. હાલો તો ઓપ્શન કયો આવશે? ડી. હાલો ત્યાર પછીનો પ્રશ્ન યાદ રાખજો કે સાહેબ આમાં બધું તો મને હરખું જ દેખાય છે. હવે હું કરું તો એની માટે યાદ રાખજે ચોરસની બાજુમાં માઇનસ છે, માઇનસની બાજુમાં યુ છે ને યુની બાજુમાં એલ છે. ચોરસની બાજુમાં માઇનસ, માઇનસની બાજુમાં યુ હોવો પડે. આને કડીક પેન્ડિંગ મૂકો. હાલો ચોરસની બાજુમાં માઇનસ, માઇનસની બાજુમાં યુ ને યુની બાજુમાં એલ. ચોરસની બાજુમાં માઇનસ, માઇનસની બાજુમાં યુ ને યુની બાજુમાં એલ. સાહેબ આમાં યુ આવ્યો જ નહીં, યુ આવ્યો જ નહીં. આ જો આ દોર્યો એને હું યુ કહું છું. તો આમાં આવું આવ્યું નહીં તો ઓપ્શન નંબર બી હરખાઈને પોતાની સીએડી બાજ ન જાય. થોડુંક આમ ચાલાક બનીને જોવાનું ભૂલ ક્યાં થાય છે. શાંતિથી આ ભૂલ બારી નહીં નીકળ. આ લાલ આ લાલ ઓપ્શન કયો આવશે? કયો આવશે? બી આવશે. હાલ ઓહો સાહેબ આ ઘૂંટેલું આના વિરુદ્ધ દિશામાં, આ ઘૂંટેલું આના વિરુદ્ધમાં છે. આ ઘૂંટેલા બંને બાજુમાં જ છે. જો આ કાળું જે ઘૂંટેલું કેવો રંગ કરેલું કલર પૂરેલું બંને વિરુદ્ધ દિશામાં. આંક્યોર આ સાઈડ છે તો આમાં આ સાઈડ છે, આમાં આ સાઈડ છે તો આમાં આ સાઈડ છે, આમાં આ સાઈડ છે તો આમાં આ સાઈડ છે, આમાં ઈ સાઈડ, આમાં ઈ સાઈડ, બંને એક જ દિશામાં છે. ઓપ્શન નંબર સી હાવ વહેલો હતો. હવે 30મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. ઓહો ક્યાં વાત હે. જો બંને સરખા તીર છે, આમાં સાહેબ બંને સમાન છે, 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 બંને નોટ સમાન છે. ઊંધું લગાડ્યું છે, ઊંધું. બંને હાલશે નહીં. જોઈ લો અગર આ આવું કેમ પડે આ નીચેનું તો કે આમ આવવું પડે સાહેબ. આમ હોત ને તો હાલે પણ એની બદલે આમ કર્યું છે.